સાબરમતી નદીના પાણીથી તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા, ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ। ઉપરવાસમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં સાબરમતી નદીના પાણીએ તબાહી મચાવી દીધી। વેજલપુર તાલુકાના બાકરોલ ગામના આ દ્રશ્યો જુઓ। બાકરોલ ગામમાં નદી કાંઠે આવેલા ખેતરો તળાવમાં ફેરવાયા છે। ખેડૂતોએ વાવેતર કરેલા રીંગણ, દૂધી સહિતનો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ડાંગરના પાકને પણ નુકસાન થવાની ખેડૂતોએ આશંકા વ્યક્ત કરી। એબીપી અસ્મિતા પર ખેડૂતોએ વ્યથા ઠાલવતા કહ્યું કે દર વર્ષે નીચાણવાળા ખેતરોની આ જ સ્થિતિ થાય છે। હજુ સુધી કોઈ અધિકારી તપાસ માટે આવ્યા નથી। ખેતરો ડૂબી જતા પાકની સાથે પશુઓ માટેના ઘાસચારાને પણ નુકસાન થયું છે। હવે આ દ્રશ્યો જુઓ। સાબરમતી નદી કાંઠે આવેલ મોટા છાપરામાં પણ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા। ગામ સહિત ખેડૂતોના ખેતરોમાં પણ સાબરમતી નદીના પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। ખેતરના રસ્તાઓ પર કમરસમાં પાણી ભરાઈ ગયા। ખેતરોમાં પણ સાબરમતી નદીના પાણી ફરી વળ્યા। ખેતરમાં સાબરમતી નદીના પાણી ફરી વળતા શાકભાજી, ડાંગર, દિવેલા, કપાસ અને જુવાર સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ખેતરો અને તબેલામાં પણ પાણી ફરી વળતા ખેડૂતોએ પોતાના પશુઓને સલામત સ્થળે ખસેડી દીધા છે। એટલું જ નહીં, ખેતરમાં રાખેલો ઘાસચારો પણ પલળી ગયો છે। નુકસાનીનો તાગ મેળવવા કોઈ અધિકારીઓ ફરક્યા ન હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે।